मन्दहासरुचिराननाम्बुजं पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ સેતુબંધ રામેશ્વર વધાર્યા છે। રામેશ્વરનો શું મહિમા અને ઇતિહાસ આપણે શ્રવણ કરીશું। ભારત દેશમાં રહેલા 12 જ્યોતિર્લિંગમાંથી આ રામેશ્વર જ્યોતિર્લિંગ પણ તેમાંનું એક માનવામાં આવે છે અને ભારત દેશના 4 દિશાના 4 ધામમાં શ્રી રામેશ્વર દક્ષિણ દિશાનું મુખ્ય ધામ છે। આ જ્યોતિર્લિંગ પર દક્ષિણ ભારતનું કલાત્મક નકશીકામયુક્ત મોટું મંદિર બનાવવામાં આવ્યું છે। મંદિરની પૂર્વ પશ્ચિમમાં 865 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણમાં 657 ફૂટ લાંબી દિવાલો બાંધવામાં આવી છે। પૂર્વ પશ્ચિમમાં મોટા મોટા ગોપુરમ છે। અહીંયા મંદિરમાં વિશાળ 3 પ્રદક્ષિણાઓ રાખવામાં આવી છે। એમાં ત્રીજી પ્રદક્ષિણા 650 ફૂટ લાંબી અને 30 ફૂટ ઊંચાઈવાળી છે અને 1200થી વધુ સ્તંભો છે, થાંભલા 1200। આ મંદિરમાં શિવલિંગની સામે નંદીગણ છે, તે એક આકર્ષણનું કેન્દ્ર છે। એની ઊંચાઈ 13 ફૂટ અને 8 ફૂટ લંબાઈ, 9 ફૂટ પહોળાઈ છે। આ મંદિર 20 વીઘા જમીનમાં પથરાયેલું છે। મંદિરની અંદર નાના મોટા 22 કુંડો છે, એમાં સ્નાન કરવાનો મહિમા છે। લક્ષ્મણ તીરથ, સીતા તીરથ, સાક્ષી વિનાયક, જટા તીરથ, રામજરુખા વગેરે અનેક નાના મોટા તીર્થો આવેલા। તેમાં સમુદ્ર કિનારે અગ્નિ તીરથ છે। તે સ્થળે માતા જાનકીજીની અગ્નિ પરીક્ષા લેવામાં આવી હતી અને વળી શ્રી રામચંદ્ર ભગવાને મનુષ્યથી ન બની શકે એવો સેતુ પુલ સમુદ્રમાં લંકા સુધી બંધાવ્યો હતો। અહીં શ્રી બળદેવજી પણ તીર્થ કરતાં કરતાં આવ્યા હતા। પાંડવો પણ એમના વનવાસ દરમિયાન આ સ્થાને આવ્યા હતા। આ અતિ પ્રાચીન ભૂમિ છે। પૂર્વે અહીંયા મહર્ષિ અગસ્ત્ય મુનિનો આશ્રમ હતો એવું કહેવાય છે। આવી પવિત્ર ભૂમિ હોવાથી રામેશ્વરને દેવભૂમિ પણ કહેવાય છે। આ સ્થાન દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યના સમુદ્ર કિનારે આવેલું છે। રામેશ્વર ભગવાનની સ્થાપના કેવી રીતે થઈ તો એનો ઇતિહાસ એવો છે કે રાવણનો નાશ કરી એની ગાદીએ વિભીષણને બેસાડી ભગવાન રામચંદ્રજી, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી અને વિભીષણ સાથે પુષ્પક વિમાનમાં બેસીને લંકાથી પાછા વળ્યા। ગંધમાદન પર્વત
રામ ઝરૂખા પાસે આવ્યા. ત્યાં વિમાનની ગતિ અટકી ગઈ. ભગવાન વિમાનમાંથી નીચે ઉતર્યા. તપાસ કરી કે વિમાન શા માટે રોકાઈ ગયું. એ વખતે અગત્ય આદિ ઋષિઓએ જવાબ આપ્યો કે રાવણ બ્રાહ્મણ હતો, તેથી એને મારવાથી તમને બ્રહ્મહત્યા લાગી છે, અને બ્રહ્મહત્યા જ વિમાનને અટકાવી રાખી છે. ત્યારે ભગવાન રામચંદ્રજીએ બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. એટલે ઋષિઓએ જવાબ આપ્યો કે પ્રભુ, જો કાશીથી શિવલિંગ લાવી આ સ્થળે એની સ્થાપના કરવામાં આવે તો બ્રહ્મહત્યા હટી જાય અને વિમાન ચાલતું થાય. પછી શ્રી રામચંદ્રજીએ કાશીથી શિવલિંગ લાવવાનું કાર્ય હનુમાનજીને સોંપ્યું. હનુમાનજીએ કૈલાસમાં જઈ તપ કરી શિવલિંગ પ્રાપ્ત કર્યું. આ બાજુ જેઠ સુદ દશમના રોજ સવારમાં શિવલિંગ સ્થાપવાનું મુહૂર્ત આવતું હતું. સમય થવા આવ્યો. સૌ કોઈ હનુમાનજીની રાહ જોતા હતા, પરંતુ હનુમાનજી સમયસર આવી શક્યા નહીં, કારણ કે ઠેઠ કૈલાસમાં ગયા, કાશીમાં જવાનું હતું. ઋષિઓએ મુહૂર્ત સાચવવા આગ્રહ કર્યો એટલે ભગવાનની આજ્ઞાથી સીતાજીએ રેતીનું વેડુનું શિવલિંગ તૈયાર કર્યું. ઋષિઓએ લિંગની પ્રતિષ્ઠા કરી ભારે મહોત્સવ ઉજવ્યો. આમ રામેશ્વરની સ્થાપના થઈ. સર્વત્ર આનંદ વર્તતો હતો. એ વખતે હનુમાનજી શિવલિંગ લઈને આવી પહોંચ્યા. હનુમાનજીએ પૂછ્યું, આ બધી ધામધૂમ શાની છે? ભગવાન કે શિવલિંગ રામેશ્વરની સ્થાપના મહોત્સવ પ્રસંગનો આનંદ છે. હનુમાનજી કહ્યું, શિવલિંગ તો હજુ મારા હાથમાં છે. હમણાં જ હું કાશીથી લઈને આવ્યો તો પછી એની સ્થાપના કેવી રીતે થઈ શકે? ભગવાન શ્રી રામે કહ્યું, મુહૂર્ત વીતી જતું હતું. એટલે સીતાજીએ બનાવેલ રેતીના શિવલિંગની સ્થાપના કરી. ત્યારે હનુમાનજી કહ્યું, હે ભગવાન, હવે અસલ લિંગ આવી ગયું છે, માટે મૃત્તિકાના લિંગની જગ્યાએ આ લિંગની સ્થાપના કરો. એ વખતે રામચંદ્રજી ભગવાન બોલ્યા, હવે એ લિંગ ઉપડી શકે નહીં. તે લિંગ તો અતલાદિક નીચેના 7 લોક સુધી પ્રતિષ્ઠિત થઈ ગયું છે. માટે તમારી શક્તિ હોય તો આ લિંગને ઉખાડી નાખો. તો હનુમાનજીએ લિંગ ઉખાડવાની ઘણી મહેનત કરી, પણ પ્રતિષ્ઠિત લિંગ જરાય ખસ્યું નહીં. હનુમાનજી દિલગીર થઈ ગયા. તેથી ભગવાને એમને આશ્વાસન આપ્યું અને રામેશ્વરની બાજુમાં હનુમાનજી લાવ્યા હતા એ લિંગની સ્થાપના કરી. 2 શિવલિંગ છે રામેશ્વર. એક હનુમાનજી કાશીથી લાવ્યા એ, અને બીજું સીતાજીએ રેતીનું કર્યું હતું. અતિ ધામધૂમથી ઉત્સવ કર્યો. હનુમાનજી પણ રાજી હતી. આમ આ તીર્થધામનું ઘણું જ મહાત્મય છે. પ્રભુના એક અવતારના ચરિત્રથી તો આ ધરતી પાવન હતી જ, પણ આ પવિત્ર ભૂમિને પરમ પાવન કરવા જેમ સોનામાં સુગંધ ભળે, એ ન્યાયે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે આજથી 2 સદી પહેલાં ત્યાં પોતાના ચરણની પગલીઓને પાડી આ યાત્રાધામને મોક્ષધામ આત્યંતિક મુક્તિનું વિશેષ તીર્થત્વ આપ્યું હતું. વાલા ભક્તજનો, રામેશ્વરમાં ભગવાન શ્રી શિવ ભગવાનનું, શંકરનું ભગવાન શ્રી રામચંદ્રજીએ પધરાવે જ્યોતિર્લિંગ, અતિ ભવ્ય મંદિર અને વિશાળ પરિક્રમા, 24 કૂપ સ્નાન, સ્ફટિક શિવલિંગ દર્શન, સમુદ્ર સ્નાન અને સ્વામિનારાયણ મંદિર. ભારતના રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક
એપીજે અબ્દુલ કલામ સાહેબનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ આ રામેશ્વર તીર્થમાં એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. એમના પિતા જૈનુલાદ્દીન એક નાના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા. એમના માતા આશિયામાં ગૃહિણી હતા. એમના પિતા એમની નાવમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વર લાવવા લઈ જવાનું કામ કરતા હતા. કલામે એના પરિવારમાં 4 ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા. એમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવક પૂર્તિ માટે તેઓ સમાચાર પત્ર વેચવાનું કામ કરતા. શાળા જીવનમાં કલામ એક સામાન્ય વિદ્યાર્થી હતા, પરંતુ એમની શીખવાની ધગશ પ્રબળ હતી. ખાસ કરીને ગણિત વિષયના અભ્યાસ પાછળ તેઓ ઘણો સમય વ્યતીત કરતા. શાળા જીવનનો પ્રાથમિક અભ્યાસ રામેશ્વરમાં એમણે પૂર્ણ કર્યો હતો. એપીજે અબ્દુલ કલામ સાહેબ મિસાઇલ મેનના નામે જાણીતા હતા. કલામને ભારત દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલામ સાહેબને આ પ્રકારની ઔપચારિક બાબતો અને એ રીતના કપડાં પહેરવાથી ચીડ હતી. એમાં તેઓ પોતાને સહજ અનુભવતા નહોતા. સૂટ પહેરવો એમને ક્યારે પસંદ નહોતું. એટલે સુધી કે ચામડાના જૂતાની જગ્યાએ તેઓ હંમેશા સ્પોર્ટ્સ શૂઝ પહેરવાનું પસંદ કરતા હતા. જાણીતા પત્રકાર રાજ ચેગપ્તા પોતાના પુસ્તક વેપન્સ ઓફ પીસમાં લખે છે, એ બેઠકમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ કલામનો અટલ બિહારી વાજપેયી સાથે એમનો પરિચય કરાયો, ત્યારે તેઓએ કલામ સાથે હાથ મિલાવવાને બદલે એમને ગળે મળ્યા. આ જોતા ઇન્દિરા ગાંધી મજાકમાં હસ્યા અને વાજપેયી પર વ્યંગ કરતા કહ્યું, અટલજી, કલામ મુસલમાન છે. તો વાજપેયીએ જવાબ આપ્યો, જી હા, પણ તેઓ પહેલાં ભારતીય છે અને એક મહાન વૈજ્ઞાનિક છે. 10 જૂન 2002ના રોજ એપીજે અબ્દુલ કલામને અન્ના વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉક્ટર કલાનિધિ તરફથી સંદેશ મળ્યો કે વડાપ્રધાન કાર્યાલય એનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું. આથી તમે તરત કુલપતિની ઓફિસ આવો તો વડાપ્રધાનને તમારી સાથે વાત થઈ શકે. એમનો વડાપ્રધાન કાર્યાલય સાથે કુલપતિએ સંપર્ક કરાયો. વાજપેયી ફોન પર આવ્યાને કહ્યું, કલામ સાહેબ, દેશને રાષ્ટ્રપતિના રૂપમાં તમારી જરૂર છે. કલામે વાજપેયીનો આભાર માન્યો અને કહ્યું, આ પ્રસ્તાવ પર વિચાર માટે 1 કલાકનો સમય જોઈશ. ત્યારે વાજપેયીજીએ કહ્યું, તમને યોગ્ય લાગે એટલો ચોક્કસ સમય લો, પણ મારે તમારી હા જોઈએ છે, ના નહીં. સાંજ સુધી એનડીએના સંયોજક જ્યોર્જ ફર્નાન્ડીઝ, સંસદીય કાર્યમંત્રી પ્રમોદ મહાજન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી કલામની ઉમેદવારીનું એલાન કર્યું. જ્યારે ડૉક્ટર કલામ દિલ્હી પહોંચ્યા તો રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝે એરપોર્ટ પર એનું સ્વાગત કર્યું. 18 જૂન 2002માં કલામે અટલ બિહારી વાજપેયી અને એમના મંત્રીમંડળ સહયોગીની હાજરીમાં નામાંકન પત્ર ભર્યું. પરચી ભરતી વખતે વાજપેયીએ એમની સાથે મજાક કરી કે તમે પણ મારી જેમ કુંવારા છો. તો કલામે હાસ્યપૂર્વક જવાબ આપ્યો, વડાપ્રધાન મહોદય, હું માત્ર કુંવારો નથી પણ બ્રહ્મચારી પણ છું. કલામ રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી મોટી સમસ્યા એ આવી
કે તેઓ પહેરશે શું. વર્ષોથી તેઓ આસમાની કમીજ અને સ્પોર્ટ્સ શૂઝ જ પહેરતા, પરંતુ કલામ રાષ્ટ્રપતિના રૂપમાં તો એ બધું પહેરી શકે નહીં. રાષ્ટ્રપતિ ભવનના એક દરજી હતા, જેમને છેલ્લા કેટલાક રાષ્ટ્રપતિઓ માટે સૂટ સીવ્યા હતા. એક દિવસ તેઓએ આવીને ડૉક્ટર કલામનું પણ માપ લીધું. કલામના જીવન કથાકાર અને સહયોગી અરુણ તિવારી પોતાના પુસ્તક એપીજે અબ્દુલ કલામ ઓલ લાઈફમાં લખે છે, થોડા દિવસ પછી દરજી કલામ માટે 4 નંગ બંધ ગળાના સૂટ સીવીને લાવ્યા. તેથી થોડી જ મિનિટોમાં હંમેશા બેદરકારીથી કપડાં પહેરતા કલામની કાયા બદલાઈ ગઈ. જોકે કલામ તેનાથી ખુશ નહોતા. તેઓએ મને કહ્યું, હું તો આમાં શ્વાસ નથી લઈ શકતો. શું એના કટમાં કોઈ પરિવર્તન કરી શકાય? તેથી પરેશાન થઈ દરજી વિચારતો રહ્યો કે આના બદલામાં શું કરી શકાય. પછી કલામે ખુદે સલાહ આપી કે તમે એને ગળા પાસે થોડું કાપી નાખો. બાદમાં કલામના આ કટના સૂટને કલામ સૂટ કહેવાયું. નવા રાષ્ટ્રપતિને ટાઈ પહેરવાથી પણ નફરત હતી. બંધ ગળાના સૂટની જેમ ટાઈથી પણ એમનો શ્વાસ રૂંધાતો હતો. એકવાર મેં એમને પોતાની ટાઈથી પોતાના ચશ્મા સાફ કરતા જોયા. મેં એમને કહ્યું કે તમારે આવું ન કરવું જોઈએ. એનો જવાબ હતો, ટાઈ સંપૂર્ણ ઉદ્દેશહીન વસ્ત્ર છે. કમસે કમ હું એનો કોઈ રીતે તો ઉપયોગ કરી રહ્યો છું. બહુ વ્યસ્ત રાષ્ટ્રપતિ હોવા છતાં કલામ પોતાના માટે કેટલોક સમય કાઢી લેતા હતા. એમને રુદ્ર વીણા વગાડવાનો બહુ શોખ હતો. ડૉક્ટર કલામ ધાર્મિક મુસલમાન હતા. દરરોજ સવારે નમાઝ પઢતા. મેં ઘણીવાર એને કુરાન અને ગીતા વાંચતા જોયા હતા. તેઓ સ્વામી થિરુવલ્લુરના ઉપદેશોનું પુસ્તક થિરુકુરલ તમિલમાં વાંચ્યા કરતા હતા. તેઓ સંપૂર્ણ શાકાહારી હતા અને દારૂ સાથે એમનો દૂર સુધી કોઈ નાતો નહોતો. આખા દેશમાં નિર્દેશ અપાયા હતા કે તેઓ જ્યાં પણ રોકાય ત્યાં એમને શાકાહારી ખાવાનું પીરસવામાં આવે. અને એમને મહામહિમ કે હિજ એક્સલન્સી કહેવડાવવાનું ક્યારેય પસંદ નહોતું. ડૉક્ટર કલામ એમના મોટા ભાઈ એપીજે મુથુ મરાઈરયારને બહુ પ્રેમ કરતા હતા. તો પણ તેમણે ક્યારેય એમને પોતાની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાનું ન કહ્યું. કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા એ સમયે એમના ભાઈનો પૌત્ર ગુલામ મોઇનુદ્દીન એ સમયે દિલ્હીમાં કામ કરતા હતા. જોકે તેઓ ત્યારે મુનિરકામાં ભાડાના એક રૂમમાં રહેતા હતા. મે 2006માં કલામે પોતાના પરિવારના લોકોને દિલ્હી આમંત્રિત કર્યા. આ લોકો 8 દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા. ત્યારે કલામે એમના રાષ્ટ્રપતિ ભવનમાં રોકાવાનું ભાડું પોતાના ખીચામાંથી આપ્યું. એટલે કે 1 કપ ચાનો હિસાબ પણ રાખવામાં આવ્યો હતો. એ લોકો એક બસમાં અજમેર શરીફ પણ ગયા હતા, જેનું ભાડું કલામે ભર્યું. એમના ગયા પછી કલામે પોતાના એકાઉન્ટમાંથી 3,52,000 રૂપિયાનો ચેક આપી રાષ્ટ્રપતિ ભવન કાર્યાલય મોકલ્યો. ડિસેમ્બર 2005માં એમના મોટા ભાઈ એપીજે મુથુ મરાઈકયાર, એમના પુત્રી નાઝીમા અને એમના પૌત્ર ગુલામ હજ કરવા મક્કા ગયા. જ્યારે સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂતને આ અંગે ખબર પડી,
ત્યારે તેઓએ રાષ્ટ્રપતિને ફોન કરી એમના પરિવારની શક્ય એટલી મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કલામનો જવાબ હતો, મારી તમને એ જ વિનંતી છે કે મારા 90 વર્ષીય ભાઈને કોઈ પણ સરકારી વ્યવસ્થા વિના એક સામાન્ય તીર્થયાત્રાની જેમ હજ કરવા દો. કલામ સાહેબ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા. એમની અનોખી કાર્ય પદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા. જનસામાન્યના રાષ્ટ્રપતિ, પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે લોકચાહના મેળવી હતી. રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રિય રહ્યા હતા. એમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. એમને પાયલોટ બનવાની ઈચ્છા હતી, એમાં નાપાસ થયા. પછી આપઘાત કરવાનો વિચાર્યો. ત્યાં એમને એક સંન્યાસી કે શિવાનંદ કે મળી ગયા. કીધું કે તમારે તો હજી ભવિષ્યમાં બહુ મોટું થવાનું છે. અને એને મહેનત કરી અને મિસાઇલ મેન થયા. ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હૃદય રોગના હુમલાને કારણે 27 જુલાઈ 2015ના દિવસે 83 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. રાષ્ટ્રીય સ્તરની વડાપ્રધાનથી લઈને તમામ ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં એમના વતન રામેશ્વર ખાતે પૂરા રાજકીય સન્માન સાથે એમની દફન વિધિ કરવામાં આવી. આ નીલકંઠ વર્ણી પ્રભુના દિવ્ય કલ્યાણકારી યાત્રા જેવા આધ્યાત્મિક ગ્રંથમાં એક રાષ્ટ્રપતિનું જીવન કવન લખવાનું કારણ એટલું જ છે કે APJ કલામ સાહેબના જીવનથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે એવા ઉદ્દેશથી અહીંયા જીવન કવન લખવામાં આવ્યું છે. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી પ્રભુની સ્મૃતિ રૂપે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ ગાદીસ્થાન તાબાનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અહીં હરિભક્તો માટે ઉતારાની સુંદર વ્યવસ્થા છે. મંદિરમાં સંતો નિવાસ કરીને સત્સંગ, કથા, વાર્તા એમ ઠાકોરજીની સેવા પૂજા કરી આગંતુક ભક્તોની સગવડતા માટે તત્પર રહે છે. કદાચ હવે રામેશ્વર જવું હોય તો કેવી રીતે પહોંચશો? તો વાહન માર્ગ, અમદાવાદથી વાહન માર્ગે રામેશ્વર 2100 કિલોમીટર અંતરે આવેલું છે. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પુના, કોલ્હાપુર, હુબલી, બેંગ્લોર, મદુરાઈ થઈ રામેશ્વર વાહન માર્ગે પહોંચી શકાય છે. વિમાન વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કલકત્તા, બેંગ્લોર વગેરે મુખ્ય શહેરોથી મદુરાઈ સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. મદુરાઈથી રામેશ્વર 170 કિલોમીટર છે. ટ્રેન વ્યવસ્થા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ દેશના મુખ્ય શહેરોથી રામેશ્વર સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. નીલકંઠ મહાપ્રભુ દર્ભશયનથી નીકળી ઉત્સવની નગરી તરીકે સુપ્રસિદ્ધ મદુરાઈમાં પધાર્યા. રામેશ્વરથી મદુરાઈ. મદુરાઈ સ્થિત મીનાક્ષી દેવીના સુંદર કલાત્મક મંદિરમાં નિહાળ્યું. આભને આમતા વિશાળ ગોપુરમ ઉપર દ્રષ્ટિ કરી. મીનાક્ષી દેવી અને સુંદરેશ્વર ભગવાનના દર્શન કર્યા. અહીં દર્શનાર્થે આવેલા અનેક યાત્રિકોને દર્શનદાન આપી નીલકંઠ વર્ણી
સુંદર રાજ ક્ષેત્રમાં પધાર્યા. વાલા ભક્તજનો, હવે મદુરાઈ મીનાક્ષી દેવી મંદિર, એનો મહિમા અને ઇતિહાસ શું છે? તો મીનાક્ષી મંદિર કેવળ તામિલનાડુ રાજ્યના મદુરાઈ નગરની કે દ્રવિડ સ્થાપત્યની નહીં, સમગ્ર ભારતના મંદિર પરિસરની ઓળખના ગૌરવ સમૂહ સ્થાપત્ય છે. નકશીકામ લાલ, ભૂરા, લીલા, પીળા, નીલા, ગુલાબી જેવા ભડકીલા રંગે રંગાયેલા એના વિરાટ ગોપુરમ દૂર દૂરથી આકર્ષતા હોય એમ લાગે છે, રંગબેરંગી. સમગ્ર મદુરાઈ નગરની આકાશ રેખામાં તે સૌ પોતાના ઊંચા કદને કારણે નોખા તરી આવે. આખા શહેરમાં સૌથી ઊંચું. તાજમહેલ જેમ ઉત્તર ભારતની અનન્ય ઇમારત છે, એવી જ આગવી ઓળખ દક્ષિણ ભારતના મીનાક્ષી મંદિરની છે. એમ કહી શકાય આ બંને સાવ ભિન્ન પ્રકારના સ્થાપત્યો છે. એટલું જ નહીં, એકનું ઐતિહાસિક ઇતિહાસ છે તો બીજાનું ધાર્મિક મહાત્મ્ય છે. આમ છતાં સ્થાપત્યના દ્રષ્ટિકોણે મૂલ્યાંકન કરો ને તો બંને પોતપોતાની રીતે અવ્વલ દરજ્જાના છે. દક્ષિણ ભારતમાં જોવા મળતી દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં કેટલીક બાબતો સામાન્ય હોય છે, જેમ કે મંદિર પરના પ્રવેશ મંડપ, 2 અથવા તેથી વધુ દિશામાં આવેલા વિશાળ પ્રવેશ દ્વારો, અનેક કલાત્મક સ્તંભ ધરાવતા મંડપ તરીકે ઓળખાતા ખંડ, પવિત્ર સ્નાન માટે જળાશય વગેરે. મદુરાઈનું મીનાક્ષી મંદિર પણ એ જ શૈલી વડે બન્યું છે. અનેકવિધ ધાર્મિક ગતિવિધિઓથી સતત ધમધમતું રહેતું આ પરિસર અત્યંત આકર્ષક, કલાત્મક અને નાના મોટા 33,000 શિલ્પોનું સંકલન છે. અલબત્ત અહીં આવતા મોટા ભાગના ભારતીય મુલાકાતીઓનો મુખ્ય ઉદ્દેશ કલાત્મકતા માણવાનો નહીં, પણ દેવ દર્શન કરવાનો હોય છે. વૈગાઈ નદીને કિનારે વસેલું મદુરાઈ શહેર પોતે એક ઐતિહાસિક નગર છે, જે 2500 વર્ષ કરતાં વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં પાંડ્ય રાજા કુલશેખરે મદુરાઈ નગરનું નિર્માણ કરાયું હતું. 6ઠી સદીમાં, બોલો, અત્યારે 2025 ચાલે છે. મદુરાઈ એ અસતમિળ ભાષાનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. યુરોપી દેશ ગ્રીસના પાટનગર એથેન્સમાં આવેલું એક સ્તંભ ધરાવતું પાર્થેનન નામનું પ્રાચીન મંદિર નગરના કોઈ પણ સ્તરેથી નજરે પડી શકે એ રીતે ઊંચાઈવાળા ભૂપૃષ્ઠ પર ઊભું કરવામાં આવ્યું હતું. મીનાક્ષી મંદિરનું બાંધકામ પણ એ રીતે સહેજ ઊંચાઈ પર કરવામાં આવ્યું હોવાને કારણે મદુરાઈને પૂર્વનું એથેન્સ કહેવામાં આવતું હતું. ગ્રીક એલ્ચી મેગેસ્તીનીએ આ નગરની મુલાકાત લીધી હતી. પશ્ચિમી શહેરો કે સ્થાપત્યની સાથે પૂર્વના શહેરો કે ઇમારતોની સરખામણી પશ્ચિમી ઇતિહાસકારો કરે ત્યાં સુધી ઠીક છે, કેમ કે એમની પાસે તેનું પોતાનું એક સંદર્ભ બિંદુ હોય છે. પણ આપણે શું જાણ્યા સમજ્યા વિના આવી સરખામણીમાં પડીએ અને આપણા મહત્ત્વના સ્થળોનું મહાત્મ્ય એ સંદર્ભે કરવા લાગીએ તો એ હાસ્યાસ્પદ ઠરે. મીનાક્ષી મંદિરની સાથે પૌરાણિક કથા જોડાયેલી છે. 3500 વર્ષ કરતાં પૂર્વે ઇન્દ્રદેવ દક્ષિણ ભારતમાં એક કુદરતી શિવલિંગ જોયું, જેનું એને સ્થાપન કર્યું. અન્ય દેવો ઇન્દ્રને અનુસરી આ શિવલિંગની પૂજા કરવા આવ્યા. શિવલિંગની પૂજા કરતાં દેવોનું દ્રશ્ય એક મનુષ્યની નજરે પડી ગયું અને એને એ વિસ્તારના રાજા
કુલશેખર પાત્રને જાણ કરી. રાજાએ તે સ્થળની મુલાકાત લીધી અને ત્યાં મંદિરનું નિર્માણ કર્યું. લો, કુદરતી શિવલિંગ જોયું. ઇન્દ્રે બધા દેવોએ અહીંયા પૂજન કર્યું. એક માણસ જોઈ ગયો, રાજાને વાત કરી, પછી રાજાએ ત્યાં મંદિર કરાયું. મીનાક્ષી દેવીની કથા પણ રસપ્રદ છે. મીનાક્ષીને પાર્વતીનો અવતાર માનવામાં આવે છે. મલયધ્વજ નામના પાંડ્ય રાજાને પોતાના વારસદારની કામના હતી. રાજાએ એક યજ્ઞનું આયોજન કરીને દેવોને વિનંતી કરી. છોકરો નહોતો એને. પુત્રને બદલે તેમણે ત્યાં મીનાક્ષી નામની પુત્રીનો જન્મ થયો, જેમને 3 સ્તન હતા. આ બાબતે ચિંતિત રાજાને દેવતાઓએ ચિંતા ન કરતા જણાયું અને મીનાક્ષીને પુત્ર સમકક્ષ ગણી એક યોદ્ધાની જેમ એનો ઉછેર કરવા કહ્યું. પુત્રી મોટી થશે અને પોતાના સાચા પ્રેમ સાથે એમનો મેળાપ થશે, ત્યારે શારીરિક ખોડ આપમેળે નાબૂદ થશે એમ દેવતાઓએ આશ્વાસન આપ્યું. દેવતાઓની આજ્ઞા માનીને રાજાએ મીનાક્ષીનો ઉછેર એક પુત્રની જેમ કરવા માંડ્યો. મીનાક્ષી મોટી થતાં એમણે એક બહાદુર યોદ્ધા તરીકે પ્રખ્યાતિ મેળવી. અનેક પ્રદેશો પર વિજય પ્રાપ્ત કરતાં કરતાં એમનો સામનો ઉત્તરે હિમાલયના કૈલાસ શિખર પર વિરાજમાન ભગવાન શિવ સાથે થયો. આ જ હતો એમનો સાચો પ્રેમ. દેવતાઓની ભવિષ્યવાણી સાચી પડી. મીનાક્ષીની શારીરિક ખોટ આપોઆપ નાબૂદ થઈ ગઈ. 3 સ્તન હતા ને. શિવ મીનાક્ષીના ભવ્ય લગ્ન યોજાયા શંકર ભગવાનની હારે, જેમાં મીનાક્ષીના ભાઈ તરીકે ભગવાન વિષ્ણુએ આગેવાની લીધી. ભગવાન વિષ્ણુ ભાઈ બન્યા. આ દિવ્ય દંપતીએ પછી તો મદુરાઈમાં નિવાસ કર્યો. આ મદુરાઈ મીનાક્ષી દેવીની બીજી એક પૌરાણિક કથા એવી છે કે દેવોના રાજા ઇન્દ્ર બ્રહ્મ હત્યાના પાપના ભારથી દુઃખી થયા. પાપથી વિમુક્ત થવાની પ્રબળ ઈચ્છાથી એમણે કેટલાય તીર્થાટનો કરી પ્રાયશ્ચિત કર્યું. એક દિવસ તેઓ મદુરાઈની આસપાસ કદમ વનમાં આવ્યા તો અચાનક પવિત્ર થઈ ગયા. આ કારણની શોધ કરી તો ત્યાં એને કદમ વૃક્ષના મૂળમાં એક સ્વયંભૂ શિવલિંગ જોયું. સુવર્ણ કમળ પત્રોથી એમને એ લિંગની પૂજા કરી અને ત્યારબાદ એક વિમાનમાં સ્વર્ગ તરફ રવાના થયા. થોડા દિવસમાં ધનંજય નામના એક વૈશ્યને એ મંદિરમાં એક રાત વિતાવાનો મોકો મળ્યો. ત્યારે એને જોયું ત્યાં રોજ દેવ પૂજા થતી હતી. એના દ્વાર મણવર દેશના રાજા કુલશેખર પાંડને આ વાતની ખબર પડી, એટલે તેમણે ત્યાં પહોંચીને સાક્ષાત ભગવાનની દેવ પૂજા થતી નિહાળી. પછી રાજાએ મદુરાઈ નગર અને મંદિરની રચના કરી. રાજા કુલશેખર પાંડ પછી મલયધ્વજ પાંડ્ય ગાદી ઉપર બેઠા. એમને એક પણ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિના મોહથી એમને પત્ની સહિત એક યજ્ઞ કર્યો અને આ દીકરીનો જન્મ થયો. તો વાલા ભક્તજનો, આ રીતે શિવજી પ્રસન્ન થઈ એની સાથે ફરીથી મદુરાઈ આવ્યા. શિવજીના લગ્ન એ રાજકુમારી સાથે કર્યા. વર્ષો પછી ભગવાન સુબ્રમણ્યે એમને ત્યાં પુત્ર રૂપે અવતાર લીધો. સુબ્રમણ્ય એટલે કાર્તિક સ્વામી. સાઉથમાં એમની વધારે પૂજા થાય છે. એમને રાજ્યનો કારોબાર સોંપી શિવ અને રાજકુમારીએ સુંદરેશ્વર મહાદેવ અને મીનાક્ષીના સ્વરૂપ ધારણ કર્યા હતા. વિશાળ પરિસર અને મુખ્ય મંદિરો. આ મંદિર 6ઠ્ઠી કે 7મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું મનાય. કહેવાય છે કે મુસ્લિમ આક્રમણખોર મલિક કાફુર દ્વારા ઈસવીસન 1310માં મીનાક્ષી મંદિરનો ધ્વંસ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ પ્રાચીન ચીજોને નષ્ટ કરવામાં આવી હતી. આ ઘટના પછી મદુરાઈના પાંડ્ય રાજાઓએ મંદિરના પુનઃનિર્માણનો આરંભ કર્યો. આજના પરિસરમાં જોવા મળતા તમામ શિલ્પો એ પછીના સમયના છે. પહેલું મંદિર તો આ મુસલમાને પાડી દીધું.
સૌથી પહેલાં પૂર્વીય તરફના ગોપુરમનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1323માં પશ્ચિમના, ઈસવીસન 1478માં દક્ષિણ તરફના અને ઈસવીસન 1564માં અને 1572ના અરસામાં નાયક શાસકોના શાસક દરમિયાન ઉત્તર તરફના ગોપુરનું નિર્માણ કરાયું. ચારે તરફ ગોપુરમ છે. કઈ કઈ સાલમાંથી આવી? જોકે ઉત્તર તરફનું ગોપુરમ વર્ષો સુધી અપૂર્ણી રહ્યું હોવાની નોંધ છે અને 1878માં સંપન્ન થયું. એ રીતે વર્તમાન સંકુલનું નિર્માણ સંપૂર્ણ થતાં આશરે 650 વર્ષ લાગ્યા હોવાનો અંદાજ છે. આજે આખું પરિસર 14 એકરના વિસ્તારમાં પથરાયેલું છે. કેટલી પેઢી વહી ગઈ હોય આ મંદિરો કરવામાં. કેવળ સરખામણી ખાતર જાણવા જેવું છે કે ફૂટબોલના મેદાનનો વિસ્તાર સામાન્ય રીતે 1.32 એકરની આસપાસ હોય. આ પરિસર ખરા અર્થમાં એક નાનકડી વસાહત જ કહી શકાય, જેમાં નાનકડું બજાર પણ છે. મીનાક્ષી મંદિરની શાન આ પરિસરમાં આવેલા શિલ્પ સ્થાપત્યો તો ખરા જ, સાથે 12 ગોપુરમ છે. આ આકર્ષણો રોજના સરેરાશ 20,000 દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે. કોઈ દેવી મુખ્ય સ્થાને હોય એવા ભારતભરના જૂજ મંદિરોમાં મીનાક્ષી મંદિરનું આગવું સ્થાન છે. મીનાક્ષીનો સમાસ વિગ્રહ છે મીન વત્તા અક્ષી, જેનો અર્થ થાય છે મીન એટલે કે માછલી જેવા આકારની આંખો ધરાવતી સ્ત્રી. મીનાક્ષી ફળદ્રુપતા અને પ્રેમનું પ્રતીક છે. આ પરિસરમાં 2 મુખ્ય મંદિર મીનાક્ષી દેવી અને એમના પતિ સુંદરેશ્વરના છે. સુંદરેશ્વર એટલે શિવજી. ટોચ પર સુવર્ણ કળશ ધરાવતા બંને મંદિરો સમગ્ર પરિસરની મધ્યમાં છે. બેઉના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે મુલાકાતીઓએ કલાત્મક મંડપમાં થઈને પસાર થવું પડે છે. મીનાક્ષી દેવીની પ્રતિમા લીલા પથ્થરમાંથી કંડારાયેલી છે, જેમાં દેવીનો એક પગ વળેલો છે. તેમના એક હાથમાં કમળ છે, જેની પર લીલો પોપટ બેઠેલો દર્શાવવામાં આવ્યો છે. ડાબો હાથ ઝૂલતો છે. આ પ્રતિમાને ચોરસાકાર ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી. મુખ્ય પ્રતિમાની એક પ્રતિકૃતિ ધાતુમાંથી ઘડાયેલી છે, જેનો ઉપયોગ અહીં તહેવારોમાં શોભાયાત્રા વખતે કરવામાં આવે છે, જેને ઉત્સવ મૂર્તિ પણ કહેવામાં આવે છે. સુંદરેશ્વર મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેનું ગર્ભગૃહ પણ ચોરાસાકાર છે. પથ્થરમાંથી કંડારેલા નાગની ફેણ વડે આવૃત છે. અહીં ધાતુની એક નાનકડી પીઠિકા પર શિવજીના ચરણ ઉપસાવેલા છે. દરરોજ સાંજે પીઠિકાને પાલખીમાં મૂકીને મીનાક્ષી દેવીના શયનખંડમાં લઈ જવામાં આવે છે. બીજા દિવસે સવારે પીઠિકાને મૂળ સ્થાને લઈ આવવામાં આવે છે. સુંદરેશ્વર એ મીનાક્ષી પરિસરનું સૌથી મોટું મંદિર છે, જેનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફનું ગોપુરમ છે. મીનાક્ષી દેવીનું મંદિર પ્રમાણમાં નાનું છતાં ધાર્મિક રીતે વધુ મહત્વનું છે. વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ હવે સાઉથમાં જે તીર્થસ્થાનો છે ત્યાં પધારશે. તો બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.